નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ઇન્ડસ્ટ્રીના એવા નામાંકિત કલાકાર વિજય સુવાડાને માફી માગવી પડી છે, જેમનો ઝઘડો ચાલતો હતો દિનેશ દેસાઈ સામે. અને શું હતું આખો મામલો આપણે જાણવાના છે, અને માફીમાં શું કીધું વિજય સુવાડાએ તે પણ આપણે જાણવાના છે. તો વિડીયોના અંત સુધી દર્શક મિત્રો બન્યા રહેજો. તો દર્શક મિત્રો, છેલ્લા 10 દિવસથી દિનેશ દેસાઈ અને વિજય સુવાડા એમના વચ્ચે ઝઘડો ચાલતો હતો, જેનું સુખદ નિરાકરણ થઈ ગયું છે, સમાધાન થઈ ગયું છે. અને એમના સમાજના આગેવાનો બધા ભેગા મળીને સુખદ અને સમાધાન કરી નાખ્યું છે. તો આ સમાધાનમાં શું બોલે વિજય સુવાડા આપણે આ વિડીયોમાં જાણીશું. તો દર્શક મિત્રો, વિજય સુવાડાએ માફી માંગતા કીધું હતું કે દિનેશ દેસાઈ અને મારા વચ્ચે છેલ્લા 10 દિવસથી જે ઝઘડો ચાલતો હતો, મારા સમાજના આગેવાનો અને બધા સમાધાન કરી નાખ્યું છે ભેગા મળીને, અને સુખદ સમાધાન થઈ ગયું છે. અને માફી માંગતા કીધું હતું કે અમારા ભાઈ સિંહ સામે જે આક્ષેપો કર્યા હતા તે પાયા વિહોણા છે, અને એમ પણ કીધું હતું કે આ વાતને હવે કોઈ આગળ વધારવી. તો દર્શક મિત્રો, આ વિડીયોને જોઈને તમે શું કહેવા માંગો છો કમેન્ટના માધ્યમથી દર્શક મિત્રો જરૂર કહેજો. વિજય સુવાડાએ માફી માગી લીધી છે.